ભજન ભોજન ભક્તિ એટલે આપણું ગરવી ગુજરાત. તો આવી ગુજરાતની ધીંગી ધરતી ઉપર અત્યારે હું છું સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં પૂજ્ય દાન બાપુની જગ્યામાં દર્શન કરવા માટે. સૌરાષ્ટ્ર યાત્રામાં અત્યારે આપણે ચલાળાની અંદર જઈ દર્શન કરવા માટે ચલાળા આવી ગયા છીએ. ચલાળાની વિશાળ જગ્યામાં આપણે દર્શન કરી વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. સમગ્ર ચલાળાનું દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ. બધી સમાધિ છે દાન બાપુની અને ત્યારબાદના જે બધા બાપુએ ગાદી પદી જે હતા બધાની ચાલો દર્શન કરીએ ચલાળા. તો દાન બાપુની જગ્યા ચલાળાના મુખ્ય પ્રવેશ દ્વારમાંથી પ્રવેશ મેળવી લીધો. અને ચલાળાનો ઇતિહાસ કંઈક એવો છે કે પૂજ્ય દાન બાપુને બાળપણમાં પોતે આંધળા હતા. તેમને ઓરીની જે શીતળાની બીમારી છે એમાં એમની આંખો વહી ગઈ હતી. ત્યારબાદ એમના માતૃશ્રી એમને દર્શન કરવા માટે તેમના ગુરુ જાદરા બાપુ પાસે લઈ ગયા હતા. અને જાદરા બાપુએ દાન બાપુ માથે હાથ મૂક્યો ત્યારથી તેમને આંખો આવી ગઈ હતી. આશીર્વાદ આપ્યો હતો કે તારે ભવિષ્યમાં તો આંધળાને દેખતા કરવાના છે આવું કહી અને તેમને આશીર્વાદ આપ્યો હતો. અને દાન બાપુ દેખતા થયા હતા. વિશાળ સુંદર મજાની જગ્યા છે ચલાળાની. સમગ્ર ગુરુ ગાદી સમાધિ મંદિરો બધા ઉતારા વિભાગ અને ભોજનની પણ સારી એવી સુવિધા છે અહીં. સાથે સાથે અહીં જૂના જમાનાની જે વસ્તુ મૂકેલી છે દાન બાપુના સમયની જે વસ્તુ એ સાચવેલી છે એ વસ્તુને પણ હું તમને દેખાડવાનો છું. માત્ર છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અત્યારે તમે જોઈ રહ્યા છો એ બધા સમાધિ મંદિર છે જે ગુરુ ગાદીમાં દાન બાપુ બાદ જે લોકો ગુરુ ગાદી પર આવ્યા એ બધાની સમાધિ મંદિર છે બધા બાપુના. તો આ જૂના જમાનાનું ભાણું છે અહીં મૂકેલું. ત્યારબાદ આ એ સમયની બગી છે. આ ભોજનાલય છે જેની અંદર આપણે પ્રસાદ લેવા જઈએ છીએ. તો ચલાળામાં ગીગા બાપુને દીક્ષા આપી દાન બાપુએ વિસાવણ બાપુએ આ એ જગ્યા છે. આવો તો અચૂકથી દર્શન કરજો. જય ગીગડા પીર.